કેમેરોન જેમ્સ અવતાર, જેને પણ અવતારની બે સિરીઝ જોઈ છે ને તેને ખ્યાલ છે કે અવતાર એક પિક્ચર ઇન્ડસ્ટ્રીની એક એવી ફિલ્મ છે કે જે તમને અચંબીભૂત કરી દે છે. હા, એનો ત્રીજો પાર્ટની વાત તમને કરવા જઈ રહ્યો છું. તે પહેલા જો તમે ચેનલમાં આવ્યો છો તો ગુજરાતી રિવ્યુ ચેનલ ગુજરાતી લોકો માટે મેં ખાસ બનાવેલી છે. તો ખાસ તમે આવો છો, જોવો છો તો સબસ્ક્રાઇબ કેમ નથી કરતા? તમે સબસ્ક્રાઇબ કરશો તો જ બાપુ મને મજા આવશે. એટલે કે કોમેન્ટ કરતા જાઓ કે તમને કેવા વિડીયો લાગે છે, તો મને આઈડિયા આવશે કે મને શું ચેન્જીસ કરવા. તો ખાસ પ્લીઝ કોમેન્ટ એન્ડ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા જાઓ ચેનલને. મિત્રો, અવતાર 3 એક નવી જ અને નવા જ લુક સાથે આવી રહી છે. ફાયર એન્ડ એસ એનું નામ આપવાનું છે, ફાયર એન્ડ એસ. એટલે કે મિત્રો, આ વખતે એ જે એલિયન છે, જે અવતારના છે, જે અવતાર છે તેની લડાઈ આ વખતે મનુષ્ય સાથે નથી, પણ તેની લડાઈ તેના પોતાના અસ્તિત્વ સાથે રહેલી છે. તેના જ લોકો તેના દુશ્મન છે, તેના વિલન છે. અને ખાસ કરીને આ વખતે ફાયર એન્ડ અર્થ એટલે કે એક ધાર્મિક વસ્તુને અગ્નિ સાથેની એક ચર્ચા આ પિક્ચરમાં દેખાડવામાં આવેલી છે. અને ખાસ કે જે એકબીજાના જે દેવો હોય છે, જે ત્યાંના દેવી હોય છે, દેવો હોય છે, તે કયા મહાન છે અને તેની આખી એક લડાઈ બતાવવામાં છે. એટલે કે મિત્રો, અવતાર તેના પહેલા બે ભાગની જેમ ત્રીજો ભાગ પણ જોરદાર રીતે આવી રહ્યો છે. તેનો ટ્રેલર આવી ગયો છે અને જબરદસ્ત જે એની જે એક્શન છે અને જે ફિલ્મોગ્રાફી છે, હા, તે તો આપ બધાને ખ્યાલ જ હશે જેને પહેલા બે ભાગ જોયા છે. તો છે ને નથી જોયા પહેલા ભાઈ બે ભાગ જોઈ રાખે, કેમ કે 19 ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અને મિત્રો, મને લાગી રહ્યું છે કે આ ફિલ્મ પૂરા દુનિયાની અત્યાર સુધીની સૌથી વધુ કમાનારી ફિલ્મ બનવા તરફ જઈ શકે છે એવું એક અનુમાન લાગી રહ્યું છે. ને જે ફિલ્મોગ્રાફી, જે અવતાર, તો એક અવતાર તરીકે જે આવ્યો છે, ખરેખર તમને મજા આવશે આ ફિલ્મ જોવાની. પણ જો તમે પહેલી બે નથી જોઈ તો પહેલા ખાસ જોઈ નાખજો, જેથી કરીને તમને આખો અંદાજ આવી જાય કે અવતાર શું છે. પણ અવતાર 3 ખરેખર જોઈને દિલ ગાર્ડન એનું ટ્રેલર જોઈને રિલીઝ ડેટ પણ આવી ગઈ છે. એટલે ફક્ત આપણે રાહ જોવાની છે કે અવતાર 3 આવે અને આપણે જોઈએ અને લાગે છે નહીં. હું તમારું અનુમાન છે કે તે સાચું છે. તમારું અનુમાન શું કે છે કોમેન્ટમાં જણાવજો કે અવતાર 3 એ દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનશે કે નહીં. કમેન્ટમાં ખાસ જણાવજો. મારા વિડીયો કેવો લાગે છે એ પણ કમેન્ટમાં જણાવજો. તો બસ મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગમારાના આશ્રને ભારત માતા કી જય, વંદે માતરમ.